મિત્ર, તમારે શું પ્રશ્ન છે? દત્તક વિધાન માટે જાણકારી મેળવવી છે. હવે તમે તમારી જમીન જે છે એમાં દત્તક તરીકે તમારું નામ 7 નંબરમાં એડ કરવું છે ને? હા. તો તમારા પપ્પાના નામે જમીન છે અત્યારે, એનો તમે વારસાઈ આંબો બનાવો. વારસાઈ આંબામાં તમારા પપ્પા જે છે તમારા નામનો એના પુત્ર તરીકે ઉલ્લેખ કરશે. તમારા બધા ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એમાં પાછળ કોનું નામ છે? હયાત ફાધર, એટલે જેની મિલકતમાં તમારે ભાગ લેવો છે તે. હવે આ પપ્પા મિલકત દેવા તૈયાર છે? હવે પપ્પા મિલકત દેવા તૈયાર છે તો તલાટી શું કામ ના પાડે? તમારે આંબાની અંદર ઉલ્લેખ કરાવડાવો તમારા પપ્પાના એક સંતાન તરીકેનો જ, બીજું કશું કરવાની જરૂર નથી. દત્તક વિધાનની અંદર સામાન્ય રીતે પપ્પા જ્યારે આંબો બનાવે છે ને એમાં દર્શાવી દે છે, એટલે વારસાઈ એની દાખલ થાય ને થાય જ. આમાં કોઈના બાપથી રોકી શકાય નહીં. તમને કોણ ના પાડે છે તે શું કહે છે? અમારા ગામના તલાટી મંત્રીએ 3-4 મહિના પહેલા મેં મૂકેલું હતું વારસાઈ આંબો, પણ એને ના પાડેલ છે કે દત્તક વિધાન એના માટે બનાવવું પડે. કોઈ દત્તક વિધાન બનાવવાની જરૂર નથી. તમારા દરેક રેગ્યુલર ડેટા જે છે એની પાછળ તમારા પપ્પાનું નામ છે જ. પપ્પા જૈવિક સંતાન હોય કે દત્તક વિધાન હોય, એમાં ક્યાં લખેલું છે કે આ દત્તક છે? એના ખોળે જે દીકરો જન્મેલો હોય એ અને તમે બંનેનો પ્રૂફ તો આધાર કાર્ડ જ છે ને? આધાર કાર્ડમાં ક્યાં ક્યાં લીખું છે કે દત્તક છે કે જૈવિક પિતા છે કે પાલક પિતા છે? એવું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ બધી જગ્યાએ છે. તમે આંબો બનાવો અને આંબામાં જો ના પાડે તો તમે પ્રાંતને અરજી દાખલ કરી શકો છો, પણ આંબો જ બનાવો. આપણે કોઈ ખોટા ખર્ચા કરવા નથી, કારણ કે આંબાની અંદર જ આનો ઉલ્લેખ થાય કે આ દીકરા છે અને આંબાના આધારે નામ ચડે.